માટીના પૂતળા તને કેટલું ગુમાન છે. જાશે રે જુવાની તારી ગઢપણ આવશે ને માથાના વાળ તારા ધોળા રે થઈ જશે. પણ આ કવિરાજને ખબર નહોતી કે જેદી ધોળા થાય તેદી આ બધાય કાળા પીછડા મારશે. આ બધી નોટિસ છે. કાળા જાય ને ધોળા આવે તો આપણે પાછા કાળા પીછડા માર્યા. આ નોટિસ છે. પછી બીજી નોટિસ, આંખમાં ચશ્મા આવે, ઝાખપ આવી જાય તો આપણે ડાબલા ફિટ કર્યા ફર્સ્ટ ક્લાસ. પછી મોઢાનો દાંત પડી જાય બધા તો આપણે ચોકઠા ફિટ કર્યા. કાનમાં સાંભળાતું બંધ થઈ જાય તો આપણે મશીન ફિટ કર્યા. એના ચામડીયું લટકી પડે સાહેબ, લટકી પડે તો આપણે પ્લાસ્ટિક સર્જરીઓ કરી. પણ યાદ રાખજો, શરીરને ગમે એટલું તમે ફેરફાર કરો પણ અંદર તો સિસ્ટમ જે ઠાકોરજીએ બનાવેલી છે એ સિસ્ટમ તો મોરી પડવાની પડવાની પડવાની. એને કેમ હાચવશો? જાશે રે જુવાની તારી ગઢપણ આવશે, માથાના વાળ તારા ધોળારે થઈ જશે. તો પછી વ્યક્તિ અભિમાન કેનું કરે છે? अहंकार से तीनों गए, धन वैभव और वंश. ना मानो तो देख लो रावण, कुंभकर्ण और कंस. जिन जिन लोगों ने अभिमान किया उन सभी का पतन ही हुआ है. तो जो अभिमान करेगा वो उनका तो पतन होगा. इसलिए कभी भी जीवन में अभिमान मत करो.